ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરથી ભડિયાદ જતી પગપાળા મેદની રવાના પીર મોહમ્મદ શાહ બાપુની વાડીએથી મેદનીને પ્રસ્થાન કરાયું। રવિવારે ભડિયાદ મુકામે મેદની પહોંચશે, નિશાન ચડાવાશે। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાલ પંથકના ભડિયાદ મુકામે આવેલા હજરત રોશન જમીર શહીદ મહેમૂદ શાહ બુખારી દાદાના ઉર્સ પ્રસંગે ભાવનગરથી ભડિયાદ જતી પગપાળા મેદની ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલા હજરત મોહમ્મદ શાહ બાપુની વાડીએથી દુઆ સલામ કરી રવાના થઈ હતી। આ વેળાએ કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ તૌફિકભાઈ શેખે લીલી ઝંડી બતાવી પગપાળા મેદનીનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ મેદની માઢિયા, અધેલાઈ અને ધોલેરા 3 રાત્રિ મુકામ કરી આગામી તારીખ 21ને રવિવારે ભડિયાદ મુકામે પહોંચશે, જ્યારે સવારે 10 થી 11 કલાકે નિશાન ચડાવવાની વિધિ કરાવવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરથી ભડિયાદ 65 કિલોમીટરનું અંતર થાય છે અને સતત 3 દિવસ સુધી પગપાળા મેદની ચાલશે। તે પણ ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફમાં સૌ પ્રથમ નિશાન અમદાવાદના દલિત સમાજનું નિશાન ચડે છે, ત્યારબાદ વડોદરાના મુસ્લિમ ધોબી સમાજનું ચડે છે। તે જ રીતે હિન્દુ મોદી સમાજ દ્વારા સૌ પ્રથમ આ દરગાહ શરીફમાં ઉર્સ પ્રસંગે ચાદર ચડાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને નિશાન મુબારક દરગાહ શરીફના ગુંબજ ઉપર ફેંકીને ચડાવવામાં આવે છે। આ પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો ઉપસ્થિત રહે છે અને દોમ ખુબારી દોમ દાદાના નારા લગાવવામાં આવે છે। આ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। આજરોજ ભાવનગરથી પગપાળા મેદનીને રવાનગી વેળાએ કસ્બાના પ્રમુખ તૌફિકભાઈ શેખ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી નાઈન કાજી, કાળુભાઈ બેલીમ, રજાક કુરેશી, મુન્નાભાઈ બાદશાહ, આસિફ ખાન પઠાણ, ઇમરાન બોસ, અલિયાર ખાન પઠાણ, વહીદ ખોખર, ઇલિયાસ, શહેર ભાજપ લઘુમતીના પ્રમુખ મહેબૂબ માંડલિયા, તૌફિક પઠાણ, અફઝલ શેખ, કસ્બાના આગેવાનો મુન્નાભાઈ બાદશાહ, ઇલિયાસ બેલીમ, આસિફ પઠાણ, શબીર ખલાણી, ઉસ્માન પીઠડિયા, નાસિર ખાન પઠાણ, રજાકભાઈ શેખ, સિકંદર બાદશાહ, અસલમ શેખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર સેન્ટ્રલ મેદની કમિટીના પ્રમુખ ગફારભાઈ શેખ, અછત સૈયદ, સુહેલભાઈ ચૌહાણ, અલ્તાફભાઈ બાદશાહ, ઉસ્માનભાઈ શેખ, કુરેશી દાદુભાઈ, હુસેનભાઈ બાદશાહ, હારૂનભાઈ મલિક સહિતના આગેવાનો કાર્યકરો આ મેદનીના કાર્યને સફળ બનાવવા સારી જહેમત ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર ફિરોજ મલિક સાથે કેમેરામેન રસુલભાઈ સૈયદ, ભાવનગર। મારું નામ કાળુભાઈ બેલી, પૂર્વ નગર સેવક છું। આજે દર વર્ષની પરંપરા મુજબ આપણે ભાલ વિસ્તારમાં આવેલા ભડિયાદમાં જે હજરત રોશન જમીર શહીદ મહેમૂદ શાહ બુખારી દાદાનો ઉર્સ શરીફ છે, આપણે દર વર્ષે ભાવનગરથી ભડિયાદ પગપાળા મેદની રવાના થાય છે। આજે અહીંયા ભાવનગરમાંથી આ પગપાળા મેદની રવાના થઈ છે। આવતા રવિવારે આ મેદની મહેમૂદ શાહ બુખારી દાદાના દરબારમાં પહોંચશે ભડિયાદ। અત્ર ઉલ્લેખનીય છે અને ખરેખર ખાસ ખુશીની વાત એ છે કે હજરત રોશન જમીર મહેમૂદ શાહ બુખારી દાદાના દરબારમાં સૌથી પહેલું નિશાન દલિત સમાજનું ચડે છે, બીજું હિન્દુ ધોબી સમાજનું ચડે છે અને ત્રીજું જે ચાદર શરીફ છે તે હિન્દુ મોદી સમાજ છે તેમની ચાદર ચડાવવામાં આવે છે। અને આ નિશાન પણ આપણે નીચે દરગાહ પરથી ઉપર ગુંબજ ઉપર ઘા કરવામાં આવે છે અને આ પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી હિન્દુ અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। આ હજરત મહેમૂદ શાહ બુખારી દાદાનો દરબાર હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતીક છે। આજે આપણે દુઆ કરીએ કે સમગ્ર ભારત દેશની અંદર કોમી એકતા, ભાઈચારો અને એખલાસનો માહોલ કાયમ રહે, આપણો દેશ પ્રગતિ કરે, આપણો દેશ વિકાસ કરે, એવી આજે આપણે ખાસ દુઆ કરીએ છીએ। અમારા અંદાજથી 4 થી 5 હજાર માણસો આ મેદનીમાં જોડાશે, તેમાં ખાસ કરીને ભાવનગર શહેર ઉપરાંત ઘોઘા, તળાજા, પાલીતાણા, મહુવા અને ઠેઠ ઉના અને અમરેલીથી પણ અહીંયા મેદનીમાં જોડાવા માટે ઘણા બિરાદરો આવ્યા છે। તેને અમે મેદની કમિટી દ્વારા આવકારીએ છીએ અને અલ્લાહના દરબારમાં દુઆ કરીએ છીએ કે આ 3 દિવસના પ્રવાસમાં કોઈ તકલીફ અને મુસીબત ના આવે તેવી તમે પણ દુઆ કરજો, અમે પણ દુઆ કરશું। આમીન। મારું નામ અબ્દુલ રઝાક કુરેશી, ભાવનગર જશ્ન ઈદે મિલાદુન્નબી જુલુસ કન્વીનર અને કસ્બા અંજુમને ઇસ્લામના કારોબારી મેમ્બર। આજ રોજ પીર મોહમ્મદ શાહ બાપુની વાડી જે પાવર હાઉસ ચાવડી ગેટ પાસે આવેલ છે, એ બાપુની વાડીથી આજે પગપાળા મેદની ભડિયાદ શરીફ જવાની છે અને અહીંયા હજારોની સંખ્યામાં મેદનીમાં પબ્લિક જોડાશે અને
આજુબાજુના ભાવનગર જિલ્લાના એવા કયેક ગામો છે, પાલીતળા છે, મહુવા, તળાજા, આજુબાજુના વાળુકર છે, આ બાજુના ઘણા બધા ગામો છે. ત્યાંથી પબ્લિક અહીંયા આવે છે અને અહીંથી બધા એક દિવસ રાત રોકાણ કરી અને સવારે આજના દિવસે બધા અત્યારે જોહરની નમાજ બાદ અહીંથી પગપાળા હાલીને જશે. દુઆ સલામ કરતા નાતો શરીફ, સલાતો સલામ અને બાપુની ધૂન ગાતા મેદની પગપાળા જઈ રહી છે. અને આ પગપાળા મેદનીમાં જતા ઘણી બધી જગ્યાઓએ તમામ ધર્મો તરફથી હિન્દુ સમાજના લોકોથી ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવે છે. ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવે છે, ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. ઘણા બધા મુકામે આવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે. અને આ મેદની આમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજ એક થઈ ને આમાં જોડાઈ રહ્યા છે. અને આજ રોજ અંદર બાપુની વાડીની અંદરથી દુઆ સલામ કરી અને પગપાળા નીકળશે.